હાલ આપણે ત્રિવેણી સંગમ આવી ગયા છીએ। આ જગ્યા ઉપર 3 નદીઓનો સંગમ થતો હોય છે અને આ જગ્યા ઉપર તમને ઘઉંના લોટના લાડવા એવી બધી વસ્તુઓ ચકલાઓને નાખવા માટે મળતી હોય છે। તો આ જગ્યા ઉપર આવો તો તમે બધી વસ્તુ લઈ લેજો અને નાખજો। આપણી પાસે તો ઓલરેડી સેવ છે એટલે આપણે સેવ જ નાખશું। આ છે ત્રિવેણી સંગમ। આ જગ્યા ઉપર 3 નદીઓનું પાણી 3 નદીઓનો સંગમ થતો હોય છે એટલે આ જગ્યાને ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે। આગળ આપણે જોઈએ, આગળ પણ છે તો ત્યાંથી હું તમને બધી માહિતી આપું। ચાલો આપણે આગળ વધીએ અને 3 નદી છે તે પણ આપણે જોઈએ। એક નદી પહેલી પારથી આવે છે અને બીજી નદી આ બાજુથી આવે છે અને આ વચમાં આ બાજુ પણ એક નદી છે અને આ બધા સમુદ્રમાં ભળે છે એટલે આને ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે। આ એક પવિત્ર જગ્યા છે, બહુ જ પવિત્ર જગ્યા માનવામાં આવે છે ત્રિવેણી સંગમને। અને આ બાજુ બધા સરસ મજાના મંદિરો અને નાવા ધોવાની સરસ મજાની વ્યવસ્થા છે। આ બાજુ પણ મંદિર છે। આવી રીતનું છે આ। ખાસ તમને ત્રિવેણી સંગમ કેવું લાગ્યું તે કોમેન્ટ કરજો। આ જે માહિતી હતી મેં તમને પૂરેપૂરી માહિતી જણાવી છે અને આ ત્રિવેણી સંગમ છે એટલે ખાસ ત્રિવેણી સંગમ સોમનાથ નજીક આવેલો છે એટલે ખાસ ત્રિવેણી સંગમના દર્શન કરવા આવજો અને યથાશક્તિ પ્રમાણે તમારે જે કાંઈ દાન પુણ્ય કરવું હોય તે કરી શકો છો। આ જગ્યા બહુ સારી અને જોવાલાયક છે અને શાંત પણ છે, તો આવજો આ જગ્યા ઉપર। ફરીવાર આપ સૌનું એક નવા બ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે। આજે કૃષ્ણ ભગવાન જે જગ્યાએ દેવલોક પામ્યા એ જગ્યા ઉપર આપણે આવ્યા છીએ અને તમને પણ દર્શન કરાવશું કૃષ્ણ ભગવાનના। એટલે કે કૃષ્ણ ભગવાનનું તીર્થ સીધાવ્યા તે ધામ એટલે ભાલકા તીર્થ તરીકે આ જગ્યા બહુ જાણીતી છે। તો આપણે ભાલકા તીર્થના પણ દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ। આ જગ્યા ઉપર ઘણા બધા દર્શનાર્થીઓ પણ આવ્યા છે, તો ચાલો આપણે સાથે મળીને દર્શન કરીએ ભાલકા તીર્થના। ખાસ તમને આજનો વ્લોગ કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, શેર તેમજ સબસ્ક્રાઈબ કરજો અને આવનારા દિવસોમાં તમે કયા મંદિરનો વ્લોગ જોવા માંગો છો તે પણ કોમેન્ટ કરજો એટલે આપણે તે જગ્યાની મુલાકાત લઈને સંપૂર્ણ માહિતી જે હશે તે તમને આપશું અને આપણે પણ સરસ મજાના મંદિરના દર્શન કરશું। ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ।